હેલો, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. જય સ્વામિનારાયણ સર. કેમ છો બધા મજામાં? જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? હા સર. કે જો એક ઇશ્યુ એવો છે કે છે ને યુટ્યુબ માં લાઈવ થતું નથી. ખબર નહીં કઈક પ્રશ્ન હશે પણ નહીં થતું લાઈવ. ચલો, ગઈકાલે શું ચાલ્યું હતું? કોણ બોલશે? રેઝ કરો, ખબર પડે, આપણે પૂછીએ. આને વાયવા કહેવાય, રોજના વાયવા. રોજે રોજ જે જેટલું તૈયાર કરે એને એટલો ફાયદો થાય. ચલો, હવે જેટલા નથી બોલવું ને એ બધાને હું અત્યારે લેક્ચર માંથી બહાર મૂકી દઉં છું અને એ બધા પછી બપોર પછી યુટ્યુબમાં મૂકું ને એમાંથી જોઈ લેજો, બરાબર? કારણ કે જે લોકો તૈયાર ના કરે એ લોકો અત્યારે હાથ ઉપર ના કરે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ચાલો અત્યારે 13 વિદ્યાર્થીઓ હેન્ડ અપ કર્યા છે એનો મતલબ કે આપણે 13 ને પૂછીએ, બાકી બધાને બપોર પછી લેક્ચરમાં બપોર પછી યુટ્યુબ માંથી જોઈ લેજો, બરાબર? હેલો, 11 જ રહ્યા, 11 વિદ્યાર્થી જ રહ્યા. ચાલો બોલો, 2 તો લીવ થઈ ગયા એમનેમ જ, 37 રહ્યા. ચલો કોઈ વાંધો નહીં. ચલો હવે પહેલો જેને હેન્ડ અપ હોય એને પૂછે. પહેલું આયુષી બોલ, એક જ વસ્તુ બોલવાની. હા સર. કાલે છે ને તમે અવરોધકતા વિશે ચલાવ્યું હતું, એમાં તમે છે ને 3 ઉદાહરણ આપ્યા હતા અને જે પહેલું હતું ને એમાં એવું સૂત્ર મળતું હતું કે અવરોધકતા R બરાબર V/I અને જે બીજું હતું ને એમાં તમે એના 2 પાર્ટ કર્યા હતા એટલે છે ને એમાં એવું સૂત્ર મળતું હતું કે R proportional to L અને ત્રીજું જે હતું ને એમાં 2 ઉપર નીચે અવરોધકતા 2 ઉપર નીચે રાખ્યા હતા એટલે એમાં છે ને એવું સૂત્ર મળતું હતું કે R proportional to 1/A અને પછી એ અવરોધકતાને છે ને તમે એનો એકમ અને પારિમાણિક સૂત્ર કીધું. બરાબર છે, ચાલો ગુડ. થોડીક મિસ્ટેક છે પણ બરાબર છે. ચલો પછી હેત. હા સર, એ તમે 3 ચોસલા વાળું સર કરાયું હતું એમાં આયુષી બોલ્યું ને એ પ્રમાણે સૂત્ર કરાયા હતા. ભાઈ જો એક ઉપર એક મૂકીએ ને ચોસલા તો લંબાઈ યાદ રાખે ને તો ક્ષેત્રફળ A/2 જેટલું થાય. એટલે વિદ્યુત પ્રવાહ તો છે ને I/2 રહે, જે V હોય એ ક્ષેત્રફળ અડધું કરતા અવરોધ બમણો થાય. ભાઈ જે સૂત્ર ચલાય તું R ચલે છે L/A, એના ઉપર જે અચળાંક દૂર કરીએ તો રો મૂક્યું હતું એટલે રો છે એ દ્રવ્યની અવરોધકતા કહેવાય, જે દ્રવ્યના પદાર્થના દ્રવ્ય પર આધારિત છે. એનો એકમ ઓહમ મીટર. ચલો નીલ બોલ. નીલ બોલ, અવાજ નથી આવતો તારો. અનમ્યુટ થઈ ગયો પણ અવાજ નથી આવતો. બીજાને આવે છે નીલનો અવાજ? ના. હેલો સર. બોલ નીલ, અવાજ ના આવે, કઈ નહીં. ભૂમિકા બોલ. હા સર, આપણે પેલું રો બરાબર R બરાબર રો L/A સૂત્ર મેળવ્યું હતું, એમાં જે રો હતી એને રો નો કરતા બનાવીએ તો આપણને RA/L સૂત્ર મળતું હતું. એમાં જે રો હતી એ ક્ષેત્રફળ પર આધાર રાખતી નથી અને લંબાઈ પર પણ આધાર રાખતી નથી, એ છે ને દ્રવ્યના પ્રકાર પર આધાર રાખતી હતી. અને પછી R બરાબર R નો કરતા બનાવીને રો L/A સૂત્ર ફરી આપણે કરીએ ને એમાં R બરાબર V/I આપણે મૂકીએ ને તો એમાં V નો કરતા બનાવીએ અને પછી પેલું સૂત્ર મેળવ્યું હતું રો LJ વાળું,
એમાં જે હતી એ પ્રવાહ ઘનતા હતી, જે બરાબર I/A હતું અને એનું એકમ શોધ્યું તો એમ્પિયર પર મીટર મીટર સ્ક્વેર. ચલો વેરી ગુડ, ખૂબ સરસ. રીતિકા બોલ. હા સર. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે સર, તમે એના વિશે ચલાવ્યું હતું. પછી વૈદેહી બોલ. એનું પાત્ર સર કાલ તમે ઓહમના નિયમનું વિશે સમજાવ્યું 3 ચોસલા દ્વારા. એમાં આપણે અવરોધકતાના સૂત્ર R બરાબર V અપન I, R અચળાંક L અપન A, પછી R પ્રપોર્શનલ તો L દ્વારા R બરાબર L અપન A, પછી R અને એના પરથી R બરાબર L અપન A છે એને ઋણ કરતા બનાવી દઈએ તો એને ઋણ આપણે ક્ષેત્રફળ અથવા એની લંબાઈ કહી શકીએ છીએ અને R ન કરતા બનાવતા R બરાબર L અપન A મળશે. ઓકે, ભૂમિકા બોલ. જે આવી ગયું એના સિવાયનું બોલવાનું. ભૂમિકા. હા સર, જતું લોઅર કરી દઉં છું હેન્ડ. શું? બોલો, એ લીવ જ થઈ ગઈ. કૃષ્ણ બોલ. હા સર, કાલે તમે JW નું એક્સ્ટ્રા કઈ કરાવ્યું હતું એમાં એવું હતું કે જે R છે લંબાઈ પર આધાર રાખી અને જે રો છે એ ક્ષેત્રફળ એટલે કે લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. એના પદાર્થના દ્રવ્ય એટલે કે પદાર્થનું જે દ્રવ્ય હોય દ્રવ્યના પ્રકાર ઉપર આધાર રાખે એવું કીધું હતું. અને તમે એ જે સૂત્ર અને જે સૂત્ર હતું R બરાબર ρ L/A એને તમે એ વડે ગુણ્યું હતું બેનું ઉપર નીચે. એના પરથી સૂત્ર આવ્યું હતું R² V, કેમ કે A ઇન્ટુ V બરાબર A ઇન્ટુ L બરાબર V થાય એટલા માટે. બરાબર છે. ઓકે, ચાલો આપણે એટલું ચાલ્યું હતું એવું ને. હેલો. હા સર. ઓકે, ચલો કોઈ વાંધો નહીં. હવે જો પછી કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોયું તો હા સર. એ તો કોઈ બોલ્યું જ નહીં. મારે યાદ અપાવવું પડ્યું નહીં. પછી વાહકતા ચાલ્યું તો એ કોઈ બોલ્યું નહીં. જો આવતીકાલથી દરેકના હાથ ઉપર આવતીકાલથી દરેકના હાથ ઉપર હોવા જોઈએ. દરેકને વાયવામાં આવડવું જોઈએ. અને જે લોકો ના આવડે ના કરવું હોય તો એ લોકોને આપણે લેક્ચર થી બહાર રાખશું. એ લોકો અત્યારે આરામ કરજો અને બપોર પછી શાંતિથી યુટ્યુબમાં ભણજો. બરાબર, એમાં તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. ક્લાસમાં આમાં જેટલા રિપ્લાય આપે એવા 8, 10, 12, 15, 20 જેટલા છોકરા હોય ને એને કન્ટિન્યુ શું બોલું તો મને રિપ્લાય આવે તો મને મજા આવે. સામે આપણે એવા વિદ્યાર્થીઓ સાથે વ્યવસ્થિત ભણશું. બીજા બધા શાંતિ જ કરજો. આપણે કઈ એવું કશું છે, આપણે કોઈ જે વારો તારો એવું કશું નહીં, પણ શાંતિથી પછી આરામ કરતી એવું રીતે કરવાનું. આપણે એવું કરશું. ચાલો, તો હવે આપણે આગળનો ટોપિક જોઈએ. એના પહેલા મને એક પ્રશ્ન છે, એક પ્રશ્ન પૂછું એના ઉપરથી આપણે આગળ જઈએ. ચલો, વ્હાઇટ સ્ક્રીન શેર કરું છું તમારી સાથે અને મને વિશ્વાસ છે તમને વ્હાઇટ સ્ક્રીન દેખાતી જશે પૂરી. દેખાય છે ને? હા સર. ને આમાં ખબર નહીં કઈક પ્રોબ્લેમ એવો થઈ ગયો છે કે લાઈવ યુટ્યુબમાં આવતું નથી. ખબર નહીં કેમ, એક પ્રશ્ન હશે. ચલો વાંધો નહીં. ચલો, ધારો કે પ્રશ્ન છે મને. ધારો કે કોઈ પદાર્થ હું લઈ લઉં છું. ચાલો કે મેં આ પદાર્થ લીધો. હવે આ પદાર્થમાં હું એક બાજુ ધન છેડો અને એક બાજુ ઋણ છેડો, તો ઇલેક્ટ્રોન બધા આકર્ષાઈને આ બાજુ જાય. એ ઓબ્વિયસ છે, સ્વાભાવિક વાત છે. ઇલેક્ટ્રોન બધા જશે. આમ કેવી રીતે? ધારો કે આપણે બેટરી જોડી દીધી હોય આની સાથે બેટરી છેડું છું. બેટરીનો ધન છેડો અને આ ઋણ છેડો રેન્ડમલી. બરાબર, આ ઋણ છેડો અને ધન છેડો એટલે કે બેટરીના ધન છેડા આ બાજુ ઇલેક્ટ્રોન આમ જશે, આમ આવશે, ફરી ઇલેક્ટ્રોન આવી રીતે જશે. ચલો, એનો મતલબ કે વોલ્ટેજ મેં એપ્લાય કર્યા V જેટલા,
અને વિદ્યુત ક્ષેત્ર એના લીધે આવી જશે અને ધારો કે આમાંથી વહેતો પ્રવાહ I જેટલો છે, I જેટલો પ્રવાહ વહન થાય છે. તો આ પદાર્થમાં અવરોધકતા R ના લીધે અવરોધકતા ચલો ઉત્પન્ન થવાનું કારણ શું? બોલો. R કહી દો અથવા તો તમે અવરોધકતા કહી દો. ચલો તો એ ઉત્પન્ન થવાનું કારણ શું? ચલો કોણ કહેશે? આમાં અવરોધકતા રો બરાબર આપણે સૂત્ર ખબર છે RAL. તો ઉત્પન્ન થવાનું કારણ ક્યાંથી? સિમ્પલ વોલ્ટેજ તમે એપ્લાય કરો, પ્રવાહ વહે છે, તો આ અવરોધકતા ક્યાંથી આવી? બોલો કોણ કહેશે? કઈ કોઈને લોજિક લગાવો હોય તો લગાવો. તો એના જવાબમાં આજે આપણે એક થિયરી જો શક્ય બને તો આજે પૂરી થઈ જાય તો જોશું, આજે શીખાઈ જાય. ઠીક છે કે અવરોધકતા ક્યાંથી આવી? અવરોધકતા અથવા એનું વ્યસ્ત તમે કરો તો વાહકતા થાય. તો એ ક્યાંથી આવે છે મટીરિયલમાં, જેના લીધે અવરોધ ઉત્પન્ન થાય છે અવરોધકતાના લીધે? કારણ કે રો બરાબર એના સૂત્ર RA/L થાય. R આવે, ક્ષેત્રફળ તો આનું હોવાનું જ, લંબાઈ હોવાની. તો આવું શું કામ, શેના લીધે થાય છે એ આપણે આજના જોશું. તો આજની થિયરીનું નામ છે પદાર્થની ડ્રિફ્ટ ગતિ. શું નામ છે? અથવા તો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ. આવું લખાય ને, દ્વિ ડ્રો, આવું ના લખાય, આ તો દ્વિ થયું. ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. લોજિક જોવાના છીએ, બરાબર? બરાબર ને? હા સર. ચલો એના માટે હું ધારો કે કોઈક એક પદાર્થ લઈ લઉં છું રેન્ડમલી. ધારો કે મેં એક આ સુવાહક પદાર્થ લીધો છે. હવે સુવાહક પદાર્થમાં આપણને ખબર છે ત્યાં મોજે દરિયો, રેડી, બધા જ બેઠા હશે આવી રીતે, ધન આયનો અને આજુબાજુ ઇલેક્ટ્રોન, પણ ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને ફરતા હોય. આપણે કોઈ પણ આમ એક ધાતુનો ટુકડો, ધાતુનો પદાર્થ લીધો છે. આ ધન છે એ બધા શું છે? આયનો. શું છે? ધન શું છે? આયનો. શું છે? આયનો. અને આમાં ઇલેક્ટ્રોન્સ મુક્ત ભ્રમણ કરતા હોય. હા કે ના? ઇલેક્ટ્રોન તમને ખાલી કહી દઉં, વૈજ્ઞાનિકોએ છે ને આને છે ને ઇલેક્ટ્રોન સી મોડેલ તરીકે ઓળખ્યો. એટલે તમને થાય ઇલેક્ટ્રોન સી મોડેલ, સી એટલે દરિયો, રેડી. જેવી રીતે દરિયામાં માછલાઓ મુક્ત ભ્રમણ કરી શકે, પણ માછલું ઓટોમેટિક કઈ બહાર ઉડીને બહાર જતું ના રહે, એને બહારથી કઈક જાળી વાળી ફેંકો, કંઈક કરો તો માછલું બહાર જાય. એવી રીતે ધાતુ છે ને એ ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે એક પ્રકારનો. એટલે ઇલેક્ટ્રોન જેવી રીતે ધાતુ દરિયામાં માછલાઓ મુક્ત પ્રમાણ હોય, ધાતુમાં ઇલેક્ટ્રોન મુક્ત પ્રમાણમાં હોય પણ બહાર ના નીકળે. બધા જ બાગડબિલ્લા ઇલેક્ટ્રોનો અલગ અલગ, કોઈક આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ જાય, કોઈક આમથી આમ, આમથી આમ, આમથી આમ જાય. આકર્ષણ અપાકર્ષણ, અથડામણ થાય. ખબર પડે ને ઇલેક્ટ્રોન એકબીજા સાથે, હા કે ના? કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષણ અપાકર્ષણ અનુભવે દરેકે દરેક ઇલેક્ટ્રોન. કારણ કે કોઈ પણ એકદમ નજીક જઈને આકર્ષણ બહુ ના થાય, પછી અપાકર્ષણ થાય ફરી પાછું જાય. એવી રીતે કન્ટિન્યુઅસ. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોનનો રસ્તો લઈએ આપણે, કોઈ એકનો. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન આમ જાય છે, 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 અને ફાઇનલી ધારો કે અહીંયા પહોંચે. સ્ટાર્ટિંગમાં ધારો કે અહીંયાથી છે ઉદ્ગમથી. તો ઇલેક્ટ્રોનનો સામાન્ય માર્ગ છે અને દરેક જે જગ્યાએ એનો માર્ગ બદલાય ત્યાં કોઈ પણ પ્રકારની અથડામણ અનુભવે. અથડામણ એટલે કે ધન અથવા ઋણ કોઈ પણ રીતે ઇલેક્ટ્રોન અથડાઈ શકે, અથવા તો કોઈ પણ ધન આયન સાથે અથડાય ને આવી રીતે જાય. ચલો એટલું લોજિક ક્લિયર તમને? હા સર. ઓકે, એનો મતલબ કે અહીંયા હું લખી દઉં, જે આવી રીતે આમ હોય છે આ શું છે? બધા મુક્ત ઇલેક્ટ્રોન. કેવા છે?
મુક્ત ઇલેક્ટ્રોન અને આવી રીતે આ જે છે એ શું છે એક ઇલેક્ટ્રોનનો ગતિપથ ચલો ખબર પડી આવું જે રેન્ડમલી લીધો એટલે મેં બાજુમાં લખ્યું તમને ખબર પડી એટલા માટે હવે જો શું થાય હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું શું લાગુ પાડું છું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું ધારો કે આ બાજુ ધન અને આ બાજુના છેડે ઋણ હવે આ લાગુ પાડતા શું થશે કોઈ ખબર છે તો જો આ જે ઇલેક્ટ્રોન હતો ને એ આકર્ષાય થોડો થોડો એટલે એનો રસ્તો છે ને થોડો આમ ચાલે બાજુમાં થોડો ઢસડાતો ચાલે કારણ કે ઓલરેડી આનો ગતિપથ જે હતો એના કરતા થોડો ચેન્જ થયો આવો થઈ જાય ખબર પડી અને ફાઇનલી કદાચ અહીંયા પહોંચશે આવું થવાનું કારણ શું તો તમે એક એક્ઝામ્પલ આપો કે તમે કોઈ પણ વ્હીકલ બાઇસિકલ સાયકલ લઈને જતા હો સીધા જતા હો હવે જો ત્રાસી દિશામાં પવન આવે ને તો તમારી સાયકલ થોડી એમ ત્રાસમાં કે બાઇક એમ થોડી ત્રાસી ચાલે હા કે ના અને પાછળથી પવન આવતો ને તો સ્પીડ થી જાય આગળથી આવે તો તમારે ડબલ પેન્ડલ મારવા પડે એવી રીતે ઇલેક્ટ્રોન જ્યારે કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર નહોતું ત્યારે અને વિદ્યુત ક્ષેત્ર જ્યારે લાગુ પાડીએ ત્યારે તો શું ફેરફાર થાય સોરી તો બંનેના ગતિપથ મેં આપ્યા છે તો તમને ખબર પડવી જોઈએ આ ગતિપથ શેના છે इसको बिना चलो पहलो जे आ गतिपथ હતો સોરી પતલી લાઈન લઈએ આ પહેલો જે ગતિપથ હતો અને આ બીજો જે ગતિપથ છે તો બંનેમાં ફરક શું છે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પહેલાનો ગતિપથ અને બીજો છે એ કયો છે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા બાદ નો ગતિપથ ચલો એટલું ક્લિયર ઓકે તો આ જે ઇલેક્ટ્રોન વધારાનું જે ઢસડાનો અને જે વધારાનું કરવું ને એને ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ કહેવાય કેવી કહેવાય ડ્રિફ્ટ ગતિ ખ્યાલ આવ્યો હા કે ના બસ ફોટો પાડવો હોય તો પાડી લીધું તમે ખ્યાલ આવી ગયો એનો મતલબ કે જે ગતિપથ હતો શરૂઆતમાં આ એ તો સેમ જ છે પણ આ બદલી જાય એક બી છે તો બીજું બી ડેશ થઈ જાય ખ્યાલ આવ્યો બંને પોઈન્ટ અને વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોય આ તરફ છે વિદ્યુત ક્ષેત્ર જોઈ લો ધનથી ઋણ તરફ સોરી ઋણથી ધન તરફ હોય ને વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય ધનથી ઋણ એટલે આ બાજુ બરાબર ને એટલે જ ઇલેક્ટ્રોન આ બાજુ આકર્ષાય છે આ એક ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આકર્ષાઈને આ બાજુ જાય છે આ દરેકે દરેક ઇલેક્ટ્રોન છે અહીંયા એ રીતે અથડામણ દરેક જગ્યાએ થાય છે તો આવી રીતે વાંકો ચૂકો જે માર્ગ ને જે અથડામણ થાય આ એની ગતિ ડ્રિફ્ટ ગતિ કહેવાય ચલો ખબર પડી ગઈ હા કે ના હા ઓકે તો આપણે લખીએ અહીં દરેક ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત અને અલગ અલગ વેગથી
જુદી જુદી દિશામાં ગતિ કરે છે. શું કરે છે? ગચકોરે. શું કરે? બરાબર ને? જેથી તેની પરિણામી વેગ કે ઝડપ કેટલું થઈ જાય? શૂન્ય. હા કે ના? બોલે કોણ? પરિણામી સરેરાશ વેગ શૂન્ય બને છે. તમે કે સર કેવી રીતે? તો જો આગળની ફિગરમાં તમે સમજો છો કે આ તો એક જ ઇલેક્ટ્રોન લીધો, દરેકનો લીધો. હવે પણ છેલ્લે જોઈએ ને તો પદાર્થ તો ત્યાંનો ત્યાં જોઈએ ને, ઇલેક્ટ્રોન બધા આમથી આમ જ હોય. તમે સવારમાં ઉઠીને જુઓ તો ઇલેક્ટ્રોન ફરતા જ હોય ગોળ ગોળ ગોળ, અને સાંજે આવો તો ગોળ 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 ફરતા જ હોય. પરિણામી શૂન્ય જ હોય. અને શૂન્ય ના હોય, કોઈ એક દિશામાં હોય તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન બધા એક બાજુ ભેગા થઈ જાય અને બધા આયનો એક બાજુ ભેગા થઈ જાય. પણ નોર્મલી કન્ડિશનમાં એવું ના થાય. એટલા માટે પરિણામી સરેરાશ વેગ કેવું બને છે? શૂન્ય બને છે. ધારો કે પદાર્થમાં અથવા તો સુવાહકમાં કુલ n ઇલેક્ટ્રોન છે. આપણે ધારી લીધા 1 2 3 4 5 6 વગેરે. હવે તેમાંથી કોઈ એક i માં સ્મોલ i રેડી ઇલેક્ટ્રોન નો i એટલે ખબર છે ને, i કેટલા લેવાના? i બરાબર 1 થી લઈ અને ક્યાં સુધી લઈ શકાય? 1 2 3 અપ ટુ n સુધી. ધારો કે 50 હોય, 50 માંથી 5મો 10મો એવી રીતે. i એક કોઈ ડિજિટ છે. i માં ઇલેક્ટ્રોન નો વેગ આપેલા સમયે vi છે, સ્મોલ vi છે. કેટલો છે? તો એનો મતલબ કોઈ એક ઇલેક્ટ્રોન નો વેગ vi જેટલો છે, vi સદિશ જેટલો. એવા કુલ n ઇલેક્ટ્રોન છે. હવે દરેકનો સરવાળો કરું એટલે i બરાબર મારે 1 થી લઈ અને n સુધી કુલ n ઇલેક્ટ્રોન છો અને ભાગ્યા 1/n. તો દરેકનો સરેરાશ લઉં તો મને 0 મળે છે. ચલો, ખબર પડી ગઈ મેં કેવી રીતે લખ્યું? હા. ખ્યાલ આવે ને? સમજાવો ને ફરી. જો કોઈ એક vi એકમો એ લીધો, ધારો કે 5મો લીધો, 5માની ઝડપ કુલ 5માની ઝડપ ભાગ્યા કુલ કેટલા છે? તો મારે કુલ n લઈ લેવો. i બરાબર 1 to n એટલે v1 v2 v3 v4 દરેક, અને દરેક ભાગ્યા નંબર ઓફ સંખ્યા. તો દરેકનો સરેરાશ લઉં તો મને કેટલું મળે છે? 0. જે આપણે અહીંયા લખ્યું છે. જો સરેરાશ વેગ શૂન્ય મળે છે. ખ્યાલ આવી ગયો? ધારો કે હું લખું v1 v2 v3 અપ ટુ n ટાઈમ્સ. ભાગ્યા મારે શું કરવું પડે? ધારો કે v5 સુધી લખ્યું હોય તો મારે ભાગ્યા 5 કરું તો મને 0 મળે. હવે આ બધાને શોર્ટમાં મારે લખવું હોય તો મારે શું કરવું પડે? vi અને સમેશન કરવું પડે. i બરાબર 1 થી લઈ અને 5 સુધી અને ભાગ્યા 1/5 કરું તો મને 0 મળે. ચાલો, ખબર પડી? હા કે ના? તો આ બધું મારે શોર્ટમાં આવી રીતે લખાય એટલે હું હવે એને ઇરેઝ કરી દઉં છું. હેલો, હવે જ્યારે આપણે ઇલેક્ટ્રોન પર અથવા તો આ પદાર્થ ઉપર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ તો એટલે લખીશ હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ઇલેક્ટ્રોન ને પ્રાપ્ત થતો પ્રવેગ સદિશ a બરાબર -ee/m આવું થાય. ખબર પડી ક્યાંથી આવ્યું? કે જ્યાં e
ઇલેક્ટ્રોનનો વિસ્ભાર m ઇલેક્ટ્રોનનું દળ. ચલો ખ્યાલ આવી ગયો. માઇનસ ઈ એ શું છે? ઇલેક્ટ્રોન ઈ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એ શું છે? પ્રવેગ. આવું સૂત્ર ક્યાંથી આવ્યું ખબર છે કોઈને? ફર્સ્ટ ચેપ્ટર માં આવતું હતું, જો તમને યાદ હોય તો. F બરાબર Q into E and F બરાબર M into A. એક ઉદાહરણનો દાખલો હતો. એક ઇલેક્ટ્રોન ને અને એક પ્રોટોન ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે શું થાય? આ બંનેને સરખાવો તો આવું મળી જાય, QE બરાબર MA. એના ઉપરથી એને કરતા બનાવી દો તો શું થઈ જાય? QE upon M. હવે એમાં ઇલેક્ટ્રોન વિદ્યુતભાર માઇનસ ઈ છે, એટલે જો આવી ગયું સૂત્ર. હા કે ના? હા. ઓકે, ચલો. So let's take a screenshot for next page. પેલા પાણી પી લેશું, તરસ લાગી છે બહુ જ. ચલો, એટલું હવે ક્લિયર દરેકને? યસ. હવે આપણે કોઈ એક ઇલેક્ટ્રોનની અથડામણ વિશે વિચારવાનું, બરાબર? કોઈ એક ઇલેક્ટ્રોનની અથડામણ માટે. રેડી? હવે ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન છે આપણી પાસે. હવે એ અથડામણ થઈ તો એ પેલા એને કોઈ જગ્યાએ અથડામણ થઈ હશે. હા કે ના? હા કે ના? અને ફરીથી અમુક સમય લાગ્યો હશે. ધારો કે મારી પાસે મેં શરૂ કર્યું, ઘડિયાળ શરૂ કરી 12 વાગે, તો 12 વાગે બે ઇલેક્ટ્રોનની અથડામણ થઈ. તો 12 વાગ્યા પહેલા 11:59 કે 11:58 કે 11:57 એ કોઈક સમયે ઇલેક્ટ્રોનની અથડામણ થઈ હશે. તો ધારો કે 11:57 થઈ ને અત્યારે ફરી 12 વાગે થઈ, તો એ 3 મિનિટ પછી નવી અથડામણ થઈ. અને અથડામણ બાદ એનો કંઈક વેગ હશે. હા કે ના? હા. અને અથડામણ પહેલા એનો કંઈક વેગ હશે. ધારો કે શરૂઆતમાં એનો 2 છે ને અત્યારે 5 થયો, વોટેવર. ચલો, ખ્યાલ આવી ગયો? તો એના માટે હું કંઈક લખું છું, બરાબર? ધારો કે ટી સમયે કોઈ ઇલેક્ટ્રોનની અથડામણ થાય છે, પરંતુ આ અથડામણ પહેલા ઇલેક્ટ્રોનની બીજે ક્યાંક શું લખાય? બીજે ક્યાંક શું લખાય? બીજા અથવા તો બીજા કોઈક ઇલેક્ટ્રોન સાથે અથડામણ થઈ હશે. ચલો, ખ્યાલ આવી ગયો? અને તે અથડામણ બાદ ટીઆઈ જેટલા સમયમાં, એટલે મેં કહ્યું 57 થી છેક 12 વાગ્યા સુધી, એટલે 3 મિનિટમાં ટીઆઈ જેટલા સમયમાં એની ઝડપ તો બદલાય કે ના બદલાય? હાલો, વેગ વીઆઈ સ્મોલ વીઆઈ હોય અને અંતિમ વેગ કેપિટલ વીઆઈ લખું, બરાબર? થશે. પહેલા વીઆઈ પ્રારંભિક અને પછી કેટલું છે? પહેલા સ્મોલ વીઆઈ છે, પછી કેપિટલ વીઆઈ છે. ઓકે? માટે કેપિટલ વીઆઈ બરાબર સ્મોલ વીઆઈ માઇનસ ઈ બાય એમ ઇન્ટુ ટી.
I. ચલો આ સૂત્ર ક્યાંથી આવ્યું કઈ ખબર પડી કે કહું? આપણે એક આવું સૂત્ર આવતું હતું જો 11માં v minus v0 plus et ખબર છે? હા કે ના? v અંતિમ વેગ v0 પ્રારંભિક વેગ et. તો મેં આ કહ્યું જો આ કેપિટલ vi શું છે? અંતિમ વેગ. અને એ સમયે પ્રારંભમાં વેગ કેટલો vi અને આ a છે e/m અને t. ચલો ખ્યાલ આવી ગયો સૂત્ર ક્યાંથી આવ્યું કે નહીં? બોલો બોલો કઈ નહીં. ચાલો એટલું ખ્યાલ આવી ગયો. હા સર. એનો મતલબ કે ti જેટલા સમયમાં ઇલેક્ટ્રોન પ્રવેગિત થયો હશે. ચલો ક્લિયર. હા. હવે કોઈ ટી સમયે બધા અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રોન લે ટી જેટલા સમય ઇલેક્ટ્રોનનો વેગ સરેરાશ વેગ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ કેટલો થવો જોઈએ? સરેરાશ વેગ એ દરેક vi ની સરેરાશ હશે. એટલે છેલ્લો વેગ છે તો પહેલા કોઈ ઇલેક્ટ્રોન નો વેગ ધારો કે v1 છે, બીજાનો v2 છે, ત્રીજાનો v3 છે, v4 છે, v5. તો આ જે vi છે એ દરેકે દરેકનો કેવો હશે? સ્મોલ vi ની સરેરાશ હશે. ચલો ખ્યાલ આવી ગયો? હા. કે ના? હા. ખાલી ખાલી આ કે પાકી પાકી આ? ના ખબર પડી. હા એટલે જ મેં પૂછ્યું. જો છેલ્લા ટાઈમે આજે જો પહેલા પેજ ઉપર જઈએ. આજે આપણે કુલ vi આ શું લીધું? આપણને શૂન્ય મળ્યું કે નહીં? હા કે ના? આ સ્ટાર્ટિંગમાં છે પ્રારંભમાં એટલે vi સ્મોલ લખ્યું. હવે જ્યારે આપણે અંતિમ શોધીએ ત્યારે આવા દરેકે દરેકની જે ઝડપનો સરવાળો થઈ પછી આપણને સરેરાશ મળે કે ના મળે? આ કેપિટલ vi શું છે? તો દરેકે દરેક જે નાના હશે એનું હશે. એટલે મેં લખ્યું કે કોઈ ટી સમયે ti સમયે નહીં કીધું, એના પછી કોઈ સમય કે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એટલે vi એ દરેક સ્મોલ vi ની સરેરાશ હશે. એટલે આ સમજાવ્યું છે કે આ શું છે. ખ્યાલ આવ્યો? એવું છે. ચલો અહીં સુધી ક્લિયર થઈ ગયું તો કોઈ વાંધો નહીં. ચલો ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જો નેક્સ્ટ પેજમાં જઈએ એ પહેલા હું તમને આ પેજમાં સમજાવી દઉં. હવે જો એક ઇલેક્ટ્રોન ને અથડામણ કરી, ચલો કોઈ કલર લઈ લઉં. ઓકે. કોઈક એક ઇલેક્ટ્રોન ને અથડામણ અહીંયા કરી, પછી એક અથડામણ અહીંયા કરી, હવે અહીંયા અથડામણ કરી. હવે દરેકે દરેક ઇલેક્ટ્રોન અથડામણ કરે તો દરેક અથડામણ વચ્ચેનો સમય દરેક ઇલેક્ટ્રોન માટે અલગ અલગ હોય. આ કોઈ એક ઇલેક્ટ્રોન માટે અહીંયા જે સમય લાગ્યો અથડામણનો, ધારો કે 2 સેકન્ડ 3 સેકન્ડ વચ્ચે લાગ્યો. હવે બીજા આ બંને વચ્ચે પછી 3 ના હોય, 5 હોય. હવે બીજો ઇલેક્ટ્રોન હોય તો એને 2 3 ના હોય, 10 હોય. એટલે કે દરેકે દરેક ઇલેક્ટ્રોનનો દરેકે દરેક અથડામણ વચ્ચેનો સમયગાળો જુદો જુદો હોય. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? હા કે ના? હું લખું જો એટલે ખ્યાલ આવી ગયો. દરેક ઇલેક્ટ્રોનનો દરેક અથડામણ વચ્ચેનો સમયગાળો જુદો જુદો
હોય છે. આ જુદા જુદા સમયગાળાના સરેરાશ શું લેવાનું એને સરેરાશને તો વડે વેડ નહીં વડે દર્શાવાય. ધારો કે કોઈ એક ઇલેક્ટ્રોન વાંચે સમયગાળો 2 સેકન્ડ 3 સેકન્ડ 5 સેકન્ડ 10 સેકન્ડ લાગ્યો તે બધાની સરેરાશ એવો ને એવો બીજો ઇલેક્ટ્રોન લઈ લે તો એની પણ અલગ અલગ સેકન્ડ હશે. તો એ બધા જુદા જુદા સમયગાળાના સરેરાશને તો વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય શેના વડે દર્શાવાય તો એનો મતલબ કે બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને તો એટલે એને કહેવાય રિલેક્સેશન સમય કહે છે. ચલો ખ્યાલ આવી ગયો. બે ક્રમિક અથડામણો વચ્ચેના સરેરાશ સમયગાળાને તો રિલેક્સેશન સમય કહે છે. એટલે કે કોઈ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા અથડાણો ફિર અહીંયા અથડાણો ફિર અહીંયા અથડાણો તો એ જે અથડામણો થઈ એની વચ્ચે જે સમયગાળો થયો તો એ જે વચ્ચેનો સમય છે ને રિલેક્સ ટાઈમ આપણે નહીં કહેતા આરામ કર્યો એમ રિલેક્સેશન સમય કહે છે પણ સરેરાશ લેવાનું. ધારો કે કોઈકમાં 2 સેકન્ડ કોઈકમાં 3 થઈ કોઈકને 5 થઈ તો દરેકની સરેરાશ લઈ લઈને રિલેક્સેશન સમય કહે છે. ચલો ખ્યાલ આવી ગયો. હા તો એનો મતલબ જોવા જઈએ તો આપણી પાસે 50 ઇલેક્ટ્રોન હોય તો 50 માંથી કોઈ એક ઇલેક્ટ્રોનનો રિલેક્સેશન સમયગાળો અલગ હોય. બીજો લઈએ 51 ધારો કે 15 માં ઇલેક્ટ્રોનનો અલગ અલગ રિલેક્સેશન ટાઈમ હોય તો બીજાનો અલગ અલગ હોય. હા કે ના આખું એટલે જો હું લખું છું અહીં દરેક ઇલેક્ટ્રોન માટેનો રિલેક્સેશન સમય જેને ટો વડે દર્શાવીએ એ જુદો જુદો હશે. હવે દરેક માટે રિલેક્સેશન સમય હોય તો દરેક માટે સરેરાશ વેગ એ પણ કેવું થશે અલગ થશે. આથી દરેક ઇલેક્ટ્રોન માટે કોઈ સમય t માટે સરેરાશ વેગ vd હોય તો એટલે કે ડ્રિફ્ટ વેગ vd એને શું કહેવાય ડ્રિફ્ટ વેગ શું કહેવાય ડ્રિફ્ટ વેગ એટલે જો લખું તો vd બરાબર આપણે સરેરાશ કોની લેવાની તો દરેક ઇલેક્ટ્રોન ની vi એની સરેરાશ લેવી પડે. હા કે ના પેલા 1 ની હતી 2 ની હતી 3 ની હતી આપણે કોની લીધી બધાની. ખ્યાલ આવી ગયો. કેપિટલ વડે દર્શાવીએ તો આ કેપિટલ vi છે. ફરીથી લખો vd બરાબર શું થાય તો મારે સરેરાશ લેવી પડે કોની તો કે કેપિટલ vd કેપિટલ vi સરેરાશ. ઓકે ના તો કેપિટલ vi સરેરાશ તો આપણે vi નું કેપિટલ vi નું સૂત્ર લખ્યું હતું જો અહીંયા લખ્યું છે ને આનું સરેરાશ લીધું તો આ સ્મોલ vi નું પણ શું થઈ જાય સરેરાશ થઈ જાય કે નહીં પાકું ને માટે સ્મોલ vi
એનું સરેરાશ માઇનસ ઈ બાય એમ. હવે જે સમય હતો એને આપણે રિલેક્સેશન સમય કીધો છે એટલે આને કહેવાશે ટો. ચલો ખ્યાલ આવી ગયો? નહીં તો તમે અહીંયા ના લખો તો તમે આ સ્ટેપમાં એવું લખી દો કે ટીઆઈ હતું એ ટીઆઈ ની સરેરાશ. હવે આ ટીઆઈ ની સરેરાશ એને તો આપણે શું કીધું? બે ક્રમિક અથડામણ રિલેક્સેશન સમય ટો કીધો કે નહીં? હા, તો સૂત્ર શું આવે? આ બધાનું પરિણામી સરેરાશ વેગ તો આપણને કેવું મળે છે? 0 કે નહીં? હા કે ના? હા. તો ઇઝ ઇક્વલ ટુ આ આપણને મળ્યું 0 માઇનસ ઈ બાય એમ ઇન્ટુ ટો, અને આને આપણે કહીએ વીડી. ચલો સૂત્ર યાદ રહેશે માટે હું એ લખી દઉં વીડી બરાબર માઇનસ ઈ બાય એમ ઇન્ટુ ટો. આ વીડી છે, ડ્રિફ્ટ વેગ. શું છે? શું છે? હલો, ખ્યાલ આવી ગયો? આને શું કહેવાય છે? વીડીને ડ્રિફ્ટ વેગ કહે છે અને તે સમયથી સ્વતંત્ર ગતિ કરે છે. કારણ કે જો આમાં ક્યાંય સમય નહીં આવતો સૂત્રમાં, રિલેક્સેશન ટાઈમ ટો આવે છે. એનો મતલબ કે હવે દરેકે દરેક ઇલેક્ટ્રોન જે છે એ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે એટલે કે સમયથી સ્વતંત્ર. એટલે તમે સવારે 7-8 વાગે જુઓ તો રેન્ડમલી ગતિ કરતો હોય, રાતે 12 વાગે જુઓ તો રેન્ડમલી ગતિ કરતો હોય, રાતે 3 વાગે ઉઠીને જુઓ તો રેન્ડમલી ગતિ કરતા હોય. કોઈ પણ ધાતુ પદાર્થની અંદર એ સમય ઉપર આધારિત નથી. ખ્યાલ આવી ગયો? હા યાદ રહેશે? હા હા કે ના? હા હા. આખું ને. અને તમારે જોવે ને તો જોઈ લો, આ સૂત્ર સાચું જ ખોટું નથી. વી બરાબર આપણને ખબર છે, જો અહીં લખું છું વી બરાબર એ ઇન્ટુ ટી એવું થાય. થાય કે ના થાય? હા જ્યાં એ એટલે પ્રવેગ થાય, તો જો ઈ બાય એમ એ તો પ્રવેગ છે કે નહીં? અને ટી એટલે એક પ્રકારનો સમય છે, રિલેક્સેશન ટાઈમ છે, અને આ બાજુ ઝડપ. જો એના જેવું સૂત્ર, એને મતલબ કે પાયમાં દ્રષ્ટિએ સાચું છે. ખ્યાલ આવી ગયો? હા સર. હા કે ના? આ સૂત્ર યાદ રાખજો. આવતીકાલે હું આના ઉપરથી બીજું એક સૂત્ર ચલાવવાનો છું. યાદ રાખશો કે નહીં? હા આખું ને? હજી થિયરી તો કન્ટિન્યુઅસ લેવાની છે, પણ આ તો થિયરીનો એક પાર્ટ પૂરો થયો. પણ આ થિયરી, આ સૂત્ર ઉપરથી નવું હું એક કરાવવાનો છું આવતીકાલે. હા ચલો, અહીં સુધી ખબર પડી ગઈ બધાને? હા સર. હા સર. પણ હવે જે સૂત્ર શરૂ થશે એ મોટું છે. આપણે આવતીકાલે આના આગળથી શરૂ કરશું. ખ્યાલ આવી ગયો? પાછળનો પેજ કરો ને, સ્ક્રીનશોટ લેવાનો રહી ગયો. કેમ? પેજ તો અમે શું કરીએ? રહી ગયો. હશે બસ. એક વિડિયો શેર કરું છું. આને કયું પેજ? હા હા આ ચલો લઈ લીધો. ચલો હા. Always be happy. ચલો પ્રીવિયસ. ચલો આ સાથે શેરિંગ સ્ટોપ કરું છું. બરાબર? ચલો બેટા, તો આજના લેક્ચર માટે એટલું બસ. વ્યવસ્થિત તૈયાર કરજો. મસ્ત ફરીવાર એવું લાગે તો યુટ્યુબમાં સમજી લેજો. બરાબર? હા સર. ઓકે ચાલો.
વ્યવસ્થિત પ્રેક્ટિસ વર્કમાં 2 વાર લખજો તો જ આવડશે. અને આવતીકાલથી દરેક તૈયારી કરીને આવજો. હું પૂછીશ આનું લોજિક શું છે, નહીં તો પછી આપણે એને સાંજના સેશનમાં તમારે યુટ્યુબમાં જોઈ લેવાનું. લાઈવમાં જઈને જવાબ આપો એટલે જોઈન્ટ રહેશે. ચલો હેવ અ નાઇસ ડે. બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર. બાય.